ઓય, સાંભળો છો? તમારી મમ્મીને જે કહેવું હોય કહી દેજો. જ્યારે હોય ત્યારે બધી બાબતમાં મગજમારી કરતા હોય છે. મને બિલકુલ પોસાતું નથી. કાં તો એ આ ઘરમાં રહે, કાં તો હું રહીશ. એ ભાઈ, તારી વહુને કોક કહી દે. બહુ બોલ બોલ કરો છો મારા હમો. મને ના પોહાય. પછી ખબર ન કે પાછું એ હું જુદી જતી રહું કે તમે જુદા જતો રહો. આ હાહુ બહુના ઝઘડામાં છોકરાની હાલત બદતર થઈ જાય છે. હવે મારે શું કરવું એ જ મને ખબર નહીં પડતી. ચલો કઈક કરીએ, રસ્તો કાઢીએ. લે હું બેટા ખા, શાંતિ, કોઈની ચિંતા નહીં કરવાની, આપણે ખાઓ. હા મમ્મી, લો તમે ખાઈ લો. આપણે કોઈની બળતરા કરવાની જરૂર નહીં. શાંતિથી ખાઈ લો. શાંતિ, બરોબર છે. આપણે કોઈની ચિંતા કરવાની જરૂર. વહુ રહોડા વાહન પાડે ઘસી ગાલ. મમ્મી, મેં હાલ જ નેલ પોલિશ કરી છે. નેલ પોલિશ છે ને હજુ ભીની છે. વાસણ ધોઈશ ને તો મારી નેલ પોલિશ ખરાબ થઈ જશે. સારું મોટી જોઈ ના હતો ન પોલીસ બગડનારી. હટ વહુ, ચાનો ટાઈમ થઈ ચા મેલ જાય બધા માટે. ઉઠે. મમ્મી, ખબર નહીં અચાનક થી મારું માથું બહુ દુખવા માંડ્યું છે. સારું સારું હુઈ રહો. હા, હું ચા બનાવી દઉં છું. સારું. હા, ચા મૂકવાના ટાઈમે જ મહારાણી નો દુખવા માંડ્યું. બોલો શું કરો? વહુ જા તા બાપત કપડા લઈ આય. મમ્મી, હું સવારે કપડાં હુકાવા ગઈ હતી ને તો મારા પગમાં ઠોકર વાગી હતી. તે મારો નખ તૂટી ગયો છે અને મને બહુ જ પગ દુખાય છે. વહુ ચાલ વાગે તો દેખાતું નહીં. મમ્મી, એ તો અંદરની ચોટ છે. હા યાર, હું લઈ આવું છે. આખો દિવસ બધા કામ બતાય કરે છે. એ વહુ ઉઠ, તાર પિયર શું નાસ્તો બનાવે. ઉઠ. એ મારે પિયર આવે છે. હું જલ્દી કરી નાસ્તો બનાવી દઉં. હા, હું એ જ જોવા માંગતી હતી. તાર પિયર થી કોઈ આવતું નહીં. જા ખાન બનાય. હું સિમલા મનાલી જઉં છું 10 દિવસ માટે મારા ભાઈબંધો જોડે. ખોટી ખોટી મગજમારી મારે ના જોઈએ. શું કીધું? હું સબ્જી મંડી જઉં છું 10 મિનિટ માટે દૂધી લેવા માટે. હા, ઓય સાંભળો છો? મારું પાન કાર્ડ ક્યાંય જોયું તમે? મને નહીં ખબર. તને ખબર આપી છે ને પાન કાર્ડ તારું ચોપડ્યું છે. મારું શું લેવા દેવા પાન કાર્ડ થી તારા? અરે આ બધા પૈસા મૂકો સાઈડમાં, મને મારું પાન કાર્ડ શોધાવડાવો. એટલે તારું પાન કાર્ડ છે તને ખબર હોય ને, હોત જાતે. કદાચ ઓલા કબાટમાં પડ્યું છે. હા, જોઈ લે કબાટમાં. એક કામ કરું, મારા પૈસા લઈ લો પેલા બધા. એટલે મારા પૈસા છે. આ રહ્યા તમારા પૈસા. આ તો મારા પૈસા છે. મમ્મી આઈ ગયા સત્સંગમાંથી? હા વહુ આવી જઈ. ક્યાં હતો સત્સંગ? આ બાજુમાં પ્લોટ પડ્યો હતો ને, ઈકન સત્સંગ હતો. તે એટલા બધા સંતો આયા હતા, મોટા મહાત્મા સંતો આયા હતા બધા. વહુ તને શું કહું, બધા દૂર દૂરથી બધા સત્સંગ સભરો આયા હતા બધા. એમ મમ્મી? પેલા બાજુવાળા મંગુ માસી છે ને, એટલી સરસ સાડી પહેરીને આવ્યા હતા ને, તો હું તો જોતી જ રહી. બોલો, પૂછવાનો વિચાર થઈ ગયો પણ સત્સંગમાં જતી એટલે કેવી રીતે પૂછું. વહુ તને શું કહું, સત્સંગમાં જતી ને તે પેલો કાંતા માસી છે ને, એ તો એટલું સરસ પાકીટ લઈને આવ્યો હતો ને, તો મારા કરતી મસ્ત પાકીટ હતું. પણ પૂછું પણ સત્સંગમાં જતી શું કરવામાં. પેલો જસીબેન છે ને બાજુવાળો, એ તો એટલી સરસ સાલ ઉઠીને આવ્યા હતો ને, તો હું તો જોતી જ રહી હતી. અને હું તો છે ને જૂની સાડી પહેરીને જતી ઉતામણ શું કર. મમ્મી, તમે સત્સંગમાં ગયા હતા? હા વહુ, હું સત્સંગમાં જ જતી. તો મમ્મી તમે હવે એ કહો કે તમે સત્સંગમાં શું સાંભળીને આવ્યા?
વહુ તને શું કહું, એટલો બધો અવાજ આવતો હતો ને અને સ્પીકરો એટલો બધો જોર જોરથી મેલ્યો હતો ને તે કશું સંભળાણું જ નહીં મને તો કોને. પણ મમ્મી જોવામાં તો તમે બધું જોઈને આયા કે કોણે કેવી સાડી પહેરી છે, કેવું પર્સ લાયા છે, કેવી શાલ ઓઢી છે. વહુ રાણી આટલી બધી ઠંડી પડે છે અને તી ટૂંકી બાનો ડ્રેસ પહેરે છે, તને ઠંડી લાગી જશે. મમ્મી ઠંડી ક્યાં છે અને આ તમે શું પહેરી રાખ્યું જેકેટ ને? મમ્મી હું આઈસ્ક્રીમ ખાઉં છું, તમે ખાશો આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ આટલી ઠંડીમાં ના ખવાય, તને ઠંડી લાગી જશે. શું મમ્મી ક્યાં ઠંડી છે, હું તો ખાવાની. અરે બેટા પંખો ચાલુ ના કર, મને ઠંડી લાગે છે. અરે મમ્મી ગરમી લાગે છે, હજુ ક્યાં ઠંડી પડે છે, મને તો તાપ લાગે છે. એસી રિમોટ ક્યાં છે કહો? અરે બેટા એ બાથરૂમમાં ગીઝર બગડ્યું છે એટલે ગરમ પાણી આવતું નહીં, જા પેલા બાથરૂમમાં જા. ગીઝર જોઈએ છે કોને? હું તો ઠંડા પાણી જ લઈશ. શું કે ઠંડી ઠંડી કરો છો? અરે બેટા શું થયું? અરે મમ્મી થોડી ઠંડી લાગે છે. કેમ? અમે તો ઠંડી પડી છે તો તને ઠંડી લાગે છે. મમ્મી હેરાન ના કરો, અને આ સ્લાઇડર કેમ ખોલો છો? મમ્મી જો મન માર્યું. મને આજે 4 વાગ્યા પછી નહીં દેખાતો. મને આજે 4 મને 4 વાગ્યા પછી નહીં દેખાતું, મને 4 વાગ્યા પછી નહીં દેખાતું, મને 4 વાગ્યા પછી નહીં દેખાતું, મને 4 વાગ્યા પછી નહીં દેખાતું. जो तुमको हो पसंद वही बात करेंगे. હદ થઈ ગઈ હવે. હવે મારાથી સહન નહીં થાય. અરે રે 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 અરે તું મારું બૈરું છે યાર, અને તું હાર માન લઈને થોડી ને ચાલતું હશે. જો તું મારા હું જો હું 15 વર્ષથી તને સહન કરું છું, મેં હાર માની?